हेलो फ्रेंड्स, उमिया फूड में तमारुं स्वागत है। तो आज આપણે બનાવીશું પાણીપુરી। એક અલગ જ સ્વાદવાળું આપણે પાણી બનાવીશું અને પાણીપુરી બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો પહેલાં આપણે પાણીપુરી માટેનો એક સ્પેશિયલ મસાલો બનાવીશું। આપણે ગેસ પર એક વાસણ લઈશું। એમાં મેં એક મોટી ચમચી જીરું લીધું છે, એક મોટી ચમચી આખા દાણા લીધા છે અને બે સૂકા મરચાં લીધા છે અને આપણે એકદમ સ્લો ગેસ પર શેકી લઈશું। સરસ સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાના છે। ફૂલ ગેસ નથી રાખવાનો, નકર આપણા મસાલા વળી જશે। તો આપણે આને સરસ શેકી લઈશું। તો મસાલા સરસ સંતળાઈ ગયા છે અને જીરાની સરસ મેક પણ આવવા લાગી છે, જીરા અને દાણાની। તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આને એક પ્લેટમાં આપણે લઈ લઈશું અને ઠંડુ થવા દઈશું આને। હવે આપણે આ જ પેનમાં મેં 2 ચમચી આંબલી પલાળીને રાખેલી એ આપણે એડ કરી દઈશું અને ગેસ ચાલુ કરી દઈશું। અને વધારે ઉકાળવાનું નથી, એમાં આપણે હવે ગોળ એડ કરી દઈશું। તો 3 ચમચી જેટલો મેં ગોળ લીધો છે। ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું। હવે આ પાણી ગરમ થઈ ગયું છે અને ગોળ પણ સરસ પીગળી ગયો છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આ મસાલા ઠંડા થઈ ગયા છે। આપણે જે શેકેલા જીરું, દાણા અને મરચાં એ આપણે એક મિક્સર જારમાં લઈ એને આપણે ક્રશ કરી લઈશું। તો આપણો મસાલો સરસ પીસાઈને તૈયાર થઈ ગયો છે અને પણ હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું। હવે આમાં એક આપણે ચટણી બનાવીશું। તો એક પેસ્ટ બનાવવા મેં અહીંયા 6-7 કળી લસણ, 2 મરચાં અને એક ટુકડો આદુનો લીધો છે, એ આપણે એડ કરી દઈશું। એમાં આપણે થોડા દાણા એડ કરીશું। હવે એમાં આપણે પુદીનાના પાન એડ કરીશું। દાણા વધારે લેવાના અને પુદીનો ઓછો લેવાનો। હવે એમાં અડધા લીંબુનો રસ એડ કરીશું। થોડું સંચળ એડ કરીશું, વધારે નથી લેવાનું, પછી આપણે પાછળથી એડ કરીશું। અને 1 ચમચી ખાંડ એડ કરીશું। આનાથી આપણે ચટણીનો કલર સરસ આવશે। હવે થોડું પાણી એડ કરીશું અને આને પીસી લઈશું। તો આપણી સરસ ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો હવે આપણે પહેલાં પાણીપુરીનો અંદરનો સ્ટફિંગ આવે જે મસાલો એ બનાવીશું। તો મેં અહીંયા 3 બટાકા લીધા છે, એને બાફી એને મેશ કરી લીધા છે। હવે એમાં આપણે ચણા નાખીશું। તો આ દેશી ચણા છે એને પણ મેં બાફી લીધા છે। તો 1 વાટકી જેટલા ચણા એડ કર્યા છે। હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અંદર। તમારે તીખા જોઈતી હોય એ પ્રમાણે તમારે મરચું એડ કરવાનું। થોડી હળદર એડ કરીશું, સહેજ જ નાખીશું, કારણ કે કાચી હળદર ખાવામાં સારી નથી લાગતી। અને થોડી હિંગ એડ કરીશું। હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખેલો, તો 1 ચમચી આપણે એ મસાલો એડ કરી દઈશું, એનાથી સરસ ફ્લેવર આવશે। અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું। આપણે અડધીથી ઓછી મીઠું લીધું છે। હવે આ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। આ મસાલો છે એટલે આપણે બીજા મસાલા નહીં કરીએ તો પણ સરસ સ્વાદ આવશે। અને આપણે પાણીમાં સરસ ફ્લેવર નાખવાના છીએ એટલે મસાલામાં ફ્લેવર ઓછી છે તો બી ટેસ્ટ સરસ જ આવશે। અલગ જ આપણે પાણી બનાવવાના છીએ। આ બધું સરસ મિક્સ થઈ ગયું છે, તો આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે। તમારે તીખાશ જોઈતી હોય તો તમે લાલ મરચું થોડું વધારે પણ એડ કરી શકો। તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે છેલ્લે આપણે એકદમ ટેસ્ટી એવું અલગ જ સ્વાદવાળું પાણી બનાવીશું। તો પાણીપુરીનું પાણી બનાવવા આપણે એક બાઉલ લીધો છે, એમાં જે પહેલાં આંબલીને ગોળને આપણે ઓગાળીને રાખેલો ને એ આપણે પહેલાં એડ કરી દઈશું અને આ રીતે ગાળી લઈશું। તો આપણે આંબલી ગોળનું પાણી લઈ લીધું છે। હવે આપણે એમાં એક્સ્ટ્રા પાણી એડ કરીશું। તો મેં
500 ml જેટલું પાણી લીધું છે એ આપણે એડ કરી દઈશું. એ આપણે બધો આંબલીનો પલ્પ આવી જશે. તો હવે આપણે પાણીમાં થોડું સંચળ એડ કરીશું. હવે આપણે જે મસાલો બનાવેલો એ આપણે મસાલો 1 ચમચી જેટલો એડ કરીશું. પછી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે એડ કરવાનું, કારણ કે આપણે એમાં લાલ મરચાં એડ કર્યા છે. થોડું આપણે સાદું મીઠું એડ કરીશું. થોડો આમચૂર પાવડર એડ કરીશું. આપણે ખટાશ માટે આમચૂર પાવડર, લીંબુ બંનેનો ઉપયોગ કર્યો છે, કારણ કે લીંબુ આપણે આ જે પેસ્ટ બનાવી એમાં આપણે એડ કરેલું. હવે આ જે પેસ્ટ બનાવી રાખેલી દાણા પુદીનાની એ આપણે એડ કરી દઈશું. હવે બધું આપણે મિક્સ કરી લઈશું. હવે એમાં થોડા ધાણા એડ કરીશું. થોડા લીલા ધાણા એડ કરીશું. અને એક ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે એ આપણે એડ કરી દઈશું. આ રીતે પાણીપુરીનું પાણી બનાવશો તો એનો ટેસ્ટ સરસ આવશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. હવે આ સમયે તમારે પાણી ચેક કરી લેવાનું. જો પાણીમાં મસાલા વધઘટ હોય, મીઠું કે તીખાશ, તો તમારે એડ કરી દેવાનું. તો મેં ટેસ્ટ કરી લીધો છે. સરસ એકદમ ટેસ્ટી આપણું પાણી તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે પાણી અને મસાલો તૈયાર છે. તો હવે આપણે પાણીપુરી સર્વ કરીશું. તો આપણે મેં આ પાણીપુરીની પૂરી લીધી છે. તો આપણે હવે સ્ટફિંગ ભરીશું અંદર. તો આ રીતે આપણે સ્ટફિંગ ભરી દઈશું. તમે ચમચી વડે પણ ભરી શકો. હવે તૈયાર છે આપણી પાણીપુરી. એકદમ ટેસ્ટી અને ચટાકેદાર એવી આપણી અલગ જ સ્વાદવાળા પાણીવાળી પાણીપુરી તૈયાર છે. તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.